Hello guys, જય શ્રી કૃષ્ણ. માય નેમ ઇઝ ફેનલ. આઈ એમ બેક વિથ માય અનધર વ્લોગ. બહુ ટાઈમે આવ્યો ને, ખબર નહીં, મેં તમને કીધું હતું ને કે થોડોક ટાઈમ થાય, થોડોક ટાઈમ પછી કન્સિસ્ટન્સી થોડુંક પ્રોબ્લેમ છે આપણામાં. ઇટ્સ નોટ મી, ઇટ્સ જસ્ટ દેટ ઇન્સ્ટેબિલિટી. બહુ બધી વસ્તુઓ ઘણી વખત આપણને એવું લાગે કે બસ થઈ ગયો હવે. તમે એક તો વ્યૂઝ પણ નહીં આપતા, થોડા વ્યૂઝ આપો તો સારું લાગે. હા, શેર વેર કરતા રહો, ફોલો કરો, ત્યાં મોજ પડે ભાઈને. હા, સાચી વાત ના. આજે મેઇન વસ્તુ કે મેઇન રીઝન આ વ્લોગ બનાવવાનો એ છે, મારે સિર્ફ શેર કરવું હતું મારું વિચાર કે જેવી રીતે આપણને બધાને ખબર છે કે અત્યારના દેશ વિદેશમાં બધે સિચ્યુએશન્સ બહુ હાર્ડ થઈ ગઈ છે, રાઈટ? જેવી રીતે ઈરાન અને યુએસનું જે ચાલે છે, ઈરાન ઇઝરાયલનું જે ચાલે છે, જેના લીધે ઇન્ડિયામાં આપણને કેટલું પ્રોબ્લેમ્સ અફેક્ટ થાય છે. એના લીધે હું ખાલી એટલું જ કહીશ ઇન્ડિયાને કે મારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને, ટ્રાય કરો કે આવી સ્થિતિમાં જ્યારે આપણે જોવે ને કોઈને તો એનો ફાયદો ના ઉપાડશો. ઠીક છે? માણસ જ અગર માણસના સાથે નહીં ઊભો રહે તો કોણ રહેશે? હે ને? આપણે તો આપણા છે, હરેક ઇન્ડિયન આપણું છે. અગર આપણે એમની સાથે ઊભા નહીં રહે તો કોણ રહેશે? અને આ વસ્તુ હું એટલે કહું છું ને કેમ કે જ્યારે તમે બહારગામમાં આવી જાઓ ને તો ત્યારે તમને વધારે રિયલાઇઝ થાય કે કેટલું મેટર કરે એક ઇન્ડિયન. અમને ખબર છે કે જ્યારે અગર કોઈ આપણું દેખાઈ જાય તો કેટલું સારું લાગે, હે ને? તો હું તો ખાલી એક જ વસ્તુ કહીશ કે કોશિશ કરજો કે અગર મોકો મળે તો આપણાને નહીં મારતા. ઠીક છે? દુનિયા બહુ મોટી છે અને એમ કહેવામાં આવે છે કે નાની પણ એટલી જ છે અને ગોલ્ડ બી છે. ઠીક છે? અહીંયાથી જઈને અહીંયાથી આવશે અને ખબર બી નહીં પડે તમને. તો કોશિશ કરજો કે એક સાથ રહી શકે આપણે આ કઠિન સ્થિતિમાં આપણા ભારત દેશનું નામ ના બગાડે અને એકબીજાને સાથ આપે અને સહકાર આપે, જેના લીધે જ્યારે વસ્તુઓ શાંત થાય, બેટર થાય, તો આપણે બધા તૂટી ન ગયા હોય, આપણે બધા સાથે ઊભા રહ્યા હોય. है ना? बाय बाय.